ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 6 એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટની આપણે ખાસ ચર્ચા કરી રહ્યા હતા. તો ગયા લેક્ચરમાં આપણે એની નોર્મલ ચર્ચા કરી હતી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને એના જેવી બીજી એક લેંગ્વેજ હતી પ્રોસિજર ઓરિએન્ટેડ કોન્સેપ્ટ ઓઓપી અને પીઓપી. તદુપરાંત પ્રોગ્રામિંગ એટલે શું એવું જોયું હતું. તો આજે જોવાનો છે આપણો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો પાયાનો એકમ છે એ છે ઓબ્જેક્ટ, અને પ્રોસિજર ઓરિએન્ટેડનો પાયાનો એકમ છે ફંક્શન અને પ્રોસિજર. તો આ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો જે પાયાનો એકમ છે ઓબ્જેક્ટ, એના વિશે આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો પાયાનો એકમ એટલે કે ઓબ્જેક્ટ. તો સૌપ્રથમ આ ઓબ્જેક્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આગળ આપણને એવું સમજાવ્યું છે કે આ ઓબ્જેક્ટ એટલે કોઈ એક વસ્તુ, પૃથ્વી પરની તમામ વસ્તુ કે જેને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ છીએ. એક વસ્તુ સમજી લ્યો કે કોઈ પણ વસ્તુ છે એ ઓબ્જેક્ટ છે. તમારા ક્લાસરૂમમાં ચેર છે તો એક ઓબ્જેક્ટ છે, ક્લાસરૂમની બેન્ચ છે તો એ એક ઓબ્જેક્ટ છે, ક્લાસરૂમમાં ડસ્ટર છે, ચોક છે, તમે લોકો છો એ બધા ઓબ્જેક્ટ છે. અને એ બધા ઓબ્જેક્ટ કોઈ એક સમૂહને પ્રિફર કરતા હોય. આપણે વાત કરતા હતા ચેરની, તો એ ચેરના સમૂહને પ્રિફર કરે છે કે ભાઈ આપણા ક્લાસમાં પ્લાસ્ટિકની ચેર છે, ક્યાંક લોખંડની ચેર આવતી હોય, ક્યાંક રિવોલ્વિંગ ચેર આવતી હોય, ક્યાંક મોટી રિવોલ્વિંગ ચેર આવતી હોય, અલગ અલગ પ્રકારની ચેર આવતી હોય, કોઈ ખુરશી જે છે એ દિવાલ ઉપર ટીંગાડીને બેસાય એવી ખુરશી આવતી હોય, એટલે વન ટાઈપ ઓફ ચેર. તો એ ચેરનો ક્લાસ છે, એમાંથી આપણા ક્લાસમાં છે એ આ ઓબ્જેક્ટ છે. સમજાણું? એવી જ રીતે જે વસ્તુઓ છે એનો એક ક્લાસ હોય છે, એટલે એક એનો સમૂહ હોય છે. અહીંયા આગળ જે ક્લાસ વસ્તુ છે ને એનો અર્થ શું થાય છે? સમૂહ થાય છે. તો અહીંયા આગળ ઓબ્જેક્ટ એટલે કે કોઈ એક પદાર્થ, કોઈ એક વસ્તુ. બરાબર? હવે આપણી દુનિયા જે બનેલી છે ને એ વસ્તુને ઓબ્જેક્ટ કહે છે. મેં તમને હમણાં જ કીધું કે દુનિયા પરની જેટલી વસ્તુ છે એ બધી ઓબ્જેક્ટ જ છે. હવે એ જે ઓબ્જેક્ટ છે, બરાબર, એના બે પ્રકાર છે. ક્યાં? તો કે એક ભૌતિક ઓબ્જેક્ટ. યસ, આ ખાસ સમજો, એક ભૌતિક ઓબ્જેક્ટ અને બીજો છે એ આપણો કહી શકાય એવો કે એક ભૌતિક ઓબ્જેક્ટ અને બીજો છે એ અમૂર્ત સ્વરૂપે ઓબ્જેક્ટ છે એ રહેલો છે. હવે આ ભૌતિક ઓબ્જેક્ટ અને અમૂર્ત ઓબ્જેક્ટમાં શું એકચ્યુઅલી હોય છે? તો કે ભૌતિક ઓબ્જેક્ટ એટલે શું? તો કે વ્યક્તિ, કોઈ વ્યક્તિની, બરાબર, કાર, પ્યાલો અને ટેલિવિઝન. આપણે એક એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે, મેં તમને ઘણા ઓલરેડી આપી દીધા. જે વસ્તુને આપણે અડી શકીએ છીએ એટલે કે સ્પર્શ કરી શકીએ છીએ એ વસ્તુ તમામે તમામને આપણે ભૌતિક સ્વરૂપ એટલે કે એ પૃથ્વી પર ભૌતિક સ્વરૂપે અવેલેબલ છે. બરાબર? એને ભૌતિક ઓબ્જેક્ટ કહેવાય. હવે એવી વસ્તુ હોય ને કે જે અડી ન શકાતી હોય, બરાબર, એટલે કે જેને શું કહેવાય છે? અમૂર્ત સ્વરૂપ છે, કે જેનો આપણે સ્પર્શ કરી શકતા નથી. બરાબર? જેમ કે શું? તો કે તારીખ. સપોઝ કે 26મી જાન્યુઆરી, હા, તો એને અડી ન શકાય. ખબર છે કે 26મી જાન્યુઆરી છે. સમય તો કેટલા વાગ્યા? તો કે ભાઈ સવારના 10 વાગ્યા છે કે સવારના 12 વાગ્યા છે, એમ. હવે દરેક ઓબ્જેક્ટને પોતાની અનન્ય ઓળખ છે. અનન્ય વસ્તુ. અનન્ય એટલે શું છે? તો કે અનન્ય એટલે કે જેનાથી એ બીજા ઓબ્જેક્ટથી અલગ દેખાતો હોય. હવે આપણે પોતાની જ વાત કરીએ તો આપણે પૃથ્વી પરના જેટલા માણસો છે એના કરતાં આપણી ઓળખાણ છે એ અલગ જ હોવાની. બધાનો ચહેરો અલગ હોવાનો, થોડો ઘણો અવાજમાં ફેર, હા યસ, અવાજમાં ફેર પડી જાય, બરાબર. ફિંગરપ્રિન્ટ આપણા અલગ છે. વિજ્ઞાન તો એવું પણ કહે છે કે જીભની જે છાપ છે ને, જીભની છાપ, યસ, એ જીભની છાપે બધાની અલગ અલગ છે. આ વિજ્ઞાન એવું કહે છે. બરાબર? એ કોઈની સરખી નથી. જેમ ફિંગરપ્રિન્ટ સરખી નથી, એવી રીતે જે જીભની જે છાપ છે એ પણ સરખી નથી વિદ્યાર્થી મિત્રો. તો એ પોતાની અનન્ય ઓળખ છે, હા, બરાબર, હોય છે. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. એટલે જે ઓબ્જેક્ટ હોય છે એનાથી અલગ અલગ ઓળખી શકાય છે.
એટલા માટે એની અનન્ય ઓળખ હોય છે. એટલે જેમ કે એમાં કોઈ પ્રોબ્લેમ આવી શકતો નથી અનન્ય ઓળખ માટે. આગળ જોઈએ કેવી રીતે આપણે આગળ જે છે એ અભ્યાસ કરી શકીએ છીએ ઓબ્જેક્ટનો વધુમાં વધુ. આપણે એક વસ્તુ અહીંયા આગળ ખાસ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો કે ઓબ્જેક્ટ એટલે કોઈ એક વસ્તુ. પછી એના બે પ્રકાર આપણે જોઈ શકીએ છીએ કે એ બે પ્રકાર આપણને એવા કીધા કે એક ભૌતિક સ્વરૂપે ઓબ્જેક્ટ છે અને એક છે એ આપણે અભૌતિક એવું તો નહીં કહી શકીએ, પણ આપણે વિદ્યાર્થી મિત્રો એવું ચોક્કસ કહી શકીએ કે જેને સ્પર્શ ન કરી શકાય તેવા ઓબ્જેક્ટને આપણે એને અમૂર્ત સ્વરૂપ જે છે એ નામ આપી શકવું જોઈએ. અમૂર્ત સ્વરૂપ એટલે કે જે છે એને અડી શકાતું નથી એવા ઓબ્જેક્ટ. જેમ કે સમય છે, તારીખ છે, બરાબર, એવી કોઈ વસ્તુને આપણે અડી શકતા નથી. બરાબર, કોઈ એક ક્ષણ હોય એવો તો એને પણ આપણે અડી શકતા નથી. આગળ જોઈએ ઓબ્જેક્ટનો પરિચય. હવે જે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઇન્ટ્રોડક્શન ટુ ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટનો પરિચય. ઓબ્જેક્ટનો પરિચય શું આપે છે તો કે ઓબ્જેક્ટના વિવિધ લક્ષણો ને પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ કહે છે. ઓબ્જેક્ટના જે વિવિધ અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો એને શું કહે છે તો કે પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ. આપણે આની પહેલાં જ વાત કરી હતી કે HTML પર વાત કરી હતી કે ભાઈ ટેગ હોય એનો એટ્રીબ્યુટ હોય, એના લક્ષણો હોય. તો અહીંયા આગળ જે લક્ષણ, પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ, વિદ્યાર્થી મિત્રો આ ચાર વસ્તુ એટલે કે આ ચાર નામ છે ને આપણે યાદ રાખવાના છે. બરાબર, ઓબ્જેક્ટને શું હોય તો કે વિવિધ શું હોય તો કે લક્ષણો હોય, પ્રોપર્ટી હોય કે એટ્રીબ્યુટ હોય. બરાબર, અથવા તો જેને આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો ગુણધર્મ હોય. કે ભાઈ ખુરશી છે, ચેર છે, તો કે ભાઈ ચેર છે એને આપણે એવું કહી શકીએ કે ભાઈ એનો રંગ આ છે, એ કઈ રીતની ચેર છે. હા, પ્લાસ્ટિકની છે, લોખંડની છે, બરાબર, લાકડાની છે, બરાબર, એનો ઢાળ આવો છે એટલે એનો આકાર આવો છે, બરાબર, એ રીતે એનું વજન આટલું છે. તો તમે આવી રીતે એને અલગ અલગ છે એના પ્રોપર્ટી છે, એને એટ્રીબ્યુટ છે. બરાબર, હવે દાખલા તરીકે મેં અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે કે તમારા વર્ગમાં જય નામના બે વિદ્યાર્થી હોય. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારો જે વર્ગ છે, તમારો જે ક્લાસ છે, એમાં આ જય નામના બે વિદ્યાર્થી હોય. હવે બે જય નામના હરખા વિદ્યાર્થી હોય તો આપણે માનો કે કોઈક એમ બોલાવે કે જય, તો શું થશે તો બે જય ઊભા થશે કે હા મને કીધું. બરાબર છે, કન્ફ્યુઝ થઈ જાય ને ભાઈ. એક જ ક્લાસમાં છે, માની લો કે એક ક્લાસમાં એવું બને કે જય નામના 5 વિદ્યાર્થી હોય. અહીંયા મેં સાદું એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ બે જ વિદ્યાર્થી રાખ્યા. એવું બને કે હવે 5 વિદ્યાર્થી રાખ્યા છે. તો એમાંથી અલગ અલગ શું હશે તો કે કાંઈની અટક અલગ હોય, જન્મ તારીખ અલગ હોય, શહેર અલગ હશે, પિતાનું નામ અલગ અલગ હશે. હવે આમાંથી કોઈ એક પેરામીટર છે મમ્મીનું નામ, બરાબર છે, બરાબર, તો એવી રીતે આપણે એને અલગ પાડી શકીશું. હવે ઘણીવાર આવું સમજાવતો ને ત્યારે અમુક વિદ્યાર્થી સવાલ કરે, સાહેબ બે ભાઈ હોય તો હવે બે ભાઈ હોય તો બેના નામ અલગ અલગ રાખ્યા હોય. બરાબર છે, અથવા તો ચલો તમે એવું કહેવા માંગો છો કે બધું હરખું છે. માનો કે પટેલ જય પ્રવીણભાઈ, તો પટેલ જય પ્રવીણભાઈના નામના 4 વિદ્યાર્થી છે તમારા ક્લાસમાં. બરાબર, તો કેવી રીતે એડ કરવા તો એને રોલ નંબર આપીએ છીએ ને તમને લોકોને, તો રોલ નંબરથી આપણે એને બોલાવી શકીશું. એના કદાચ એના મમ્મીનું નામ અલગ હોઈ શકે તો એ બોલાવી શકો છો. છેલ્લે એની પાસે એના ફિંગરપ્રિન્ટ તો છે જ અલગ અલગ, એના દેખાવ પર આપણે એને યાદ રાખી શકીએ કે ભાઈ આવો છે. એને માનો કે અલગ અલગ પ્રકારના કપડાં પહેરે, ભાઈ એક લાલ ટી શર્ટ કે પીળું ટી શર્ટ કે બ્લેક ટી શર્ટ કે વોટ એવર, જો સ્કૂલ ડ્રેસમાં આવતા હોય તો પછી બધું ભેગું થઈ જાય. બટ તમે આવી રીતે એને અલગ 100% પાડી શકો છો, જેમાં કયા પેરામીટર્સ આવે છે, કઈ વસ્તુ આવે છે. એક તો એની અટક, એક એની જન્મ તારીખ, એનું શહેર, પિતાનું નામ. બરાબર, તો આ બધી વસ્તુઓ ભેગી થઈ છે, એને તમે એને અલગ અલગ પાડી શકો છો.
બરાબર. સરખાપણું પણ છે. હવે તમે તમારા ક્લાસમાં આવીને અમુક સવાલો આ પૂછીએ તો બધાનો જવાબ સરખો જ હોય. આપણે પૂછીએ કે તમે કયા ધોરણમાં ભણો? સરખું. તમે કઈ સ્કૂલમાં ભણો? એક જ આન્સર. અંગ્રેજી કે ગણિત કોઈ વિષયને પકડી લે, હા આપણે એક્ઝામ્પલ જ મારું જ લે, તમને કોમ્પ્યુટર કોણ શીખવાડે? તો જેપી સર. બધાનું સરખું આવશે. અલગ અલગ એ આવશે ને ક્યાંક. પપ્પાનું નામ શું છે? તો ઘણાના અલગ અલગ આવશે. બધાના તો કઈ સરખા ન હોય કે એક ક્લાસમાં બધાના પપ્પાનું નામ પ્રવીણભાઈ જ છે. એવું પોસિબલ નથી. એટલા માટે અથવા તો પોસિબલ આપણે આમ કહીએ કે ભાઈ આ બરાબર છે, એવું પોસિબલ થતું નથી. એમ અલગ અલગ નામ હોય છે. એ રીતે કદાચ 2 કે 3 વિદ્યાર્થી એવા નીકળે તો એવા ઘણા સિમિલર જે કહી શકાય કે ફિલ્ડ પણ છે, અને આપણે જે સિમિલર ન હોય એવા પણ જે ટોપિક અહીંયા અવેલેબલ જે છે. જેમ કે કોઈની સરનેમ પટેલ સરનેમ હોય તો પટેલ નામના વિદ્યાર્થીઓ ઘણા નીકળે. બરાબર. પટેલ જય નામના વિદ્યાર્થી પણ ઘણા નીકળે. પટેલ જય પ્રવીણભાઈ એવા નામના વિદ્યાર્થીઓ ઘણા નીકળે. પણ એમાંથી એવા ટોપિક પણ એટલે કે એવા પણ બાબત નીકળશે કે જે એકબીજાને અલગ પાડતી હોય. તો એટલા માટે તમને વર્ગમાં નંબર આપવામાં આવે છે. બરાબર. આગળ આમ આ શબ્દો છે એ આપણે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો આપણે છે એ યાદ રાખવાના છે. આઈ એમ સોરી, ફરજિયાત જે આ શબ્દો છે એ યાદ રાખવાના છે. કયા કયા છે શબ્દો? તો પ્રોપર્ટી, આ જે લાલ અક્ષરે જે મેં શબ્દો લખેલા છે વિદ્યાર્થી મિત્રો, એ શબ્દો આપણે ખાસ 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 યાદ રાખવાના છે. એટલે કે પ્રોપર્ટી, એટ્રીબ્યુટ, લાક્ષણિકતા અને ગુણધર્મ એ શું છે? તો કે ઓબ્જેક્ટના વિવિધ લક્ષણો પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ કહે છે, કે જેને આપણે ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ એટલે કે લાક્ષણિકતા કહીએ છીએ. બરાબર. તો આ 4 જે વસ્તુ છે એને આપણે ખાસ 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 યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ કે હવે આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતા જે છે એની કિંમત વાપરીએ છીએ. આપણે જેમ વાત કરી કે ભાઈ અટક, જન્મ તારીખ, શહેર, પિતાનું નામ, એ બધાને હોય ને. સમજાય છે હું શું કહું છું? એ બધાને અટક છે, બધાને જન્મ તારીખ છે, બધાને સિટી હોય, બધાને પપ્પાનું નામે હોય. તો આમાં અલગ કેમ પાડવા? તો કે એની વેલ્યુથી ને. હા, એની વેલ્યુથી અલગ પાડીએ. એ લાક્ષણિકતા છે તો એને લાક્ષણિકતાની કિંમતથી અલગ અલગ પાડી શકાય છે. એક છે એ જામનગર રહેતો હોય, એક ભાવનગર રહેતો હોય, એક છે 98માં જન્મ હોય, 95માં જન્મ હોય. બરાબર. એકના પપ્પાનું નામ પ્રવીણભાઈ હોય, એકના પપ્પાનું નામ રામજીભાઈ હોય, એકના પપ્પાનું નામ કેશુભાઈ હોય. તો એવી રીતે અલગ 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 એના જે આ જે કિંમત છે ગુણધર્મની, પ્રોપર્ટીની, એ કિંમતથી તમે એને અલગ પાડી શકો છો. અને એ કિંમતને અહીંયા આગળ બ્લુ અક્ષરમાં મેં લખ્યું છે યાદ રાખવા માટે. કિંમતને શું કહે છે? સ્ટેટ એટલે કે એની અવસ્થા. સ્ટેટ એટલે કે એની અવસ્થા. બરાબર. એક સિમ્પલ ભાષામાં કહીએ તો આપણને સ્ટેટ એટલે કે એની અવસ્થા. હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું. હવે ઘણીવાર વિદ્યાર્થીઓ વાતો કરતા હોય કે ભાઈ મારા પપ્પા પાસે તો ગાડી છે, એટલે એ લોકો 4 વ્હીલની વાત કરતા હોય કે ભાઈ મારા ફાધર પાસે ગાડી છે. તો કદાચ એવી વાત થાય કે ભાઈ કોઈના ફાધર પાસે ગાડી છે, તો ઘણા વિદ્યાર્થી એવું સામા કહે કે ભાઈ એમાં શું થઈ ગયું કે એ તો અત્યારે કોમન છે, ઘણાના પાસે ગાડી હોય. એવી જુનાગઢમાં જ કોઈ માનો કે કોઈ સ્કૂલના કોઈ એક વર્ગમાં વાત થતી હોય એવી 2-3 છોકરાઓ વચ્ચે, તો એમ કે ભાઈ મારા ફાધર પાસે ગાડી છે, એટલે ઓલો કે ભાઈ મારા પપ્પા પાસે ગાડી છે. એ કે હા, એ કે બરાબર. પણ હવે એમાંથી કોઈ એક છોકરો એવું કહેશે કે ના, એ કે મોટા મારા ફાધર પાસે એ કે છે એ ઓડી ગાડી છે. બરાબર. છોકરો એમ કે મારા ફાધર પાસે તો એ કે એક બંગડી વાળી ગાડી છે. એટલે પછી એક બંગડી વાળી ગાડી કઈ કે ઓલી 4 બંગડી વાળી તો સાંભળી હતી કે ગીતે જાય કે 4 બંગડી વાળી ઓડી લઈ દઉં. હા, વીરાને બરાબર, વીરાને હલાવતા ભલે ન આવડતું હોય ગાડી, પણ ઓડી લઈ દેવી કે. તો આ 4 બંગડી વાળી ગાડી તો સમજ્યા. આ એક બંગડી વાળી કઈ તો કે મર્સિડીઝ બેન્ઝ એક બંગડી વાળી ગાડી. હા, આપણે હવે યાદ રાખીશું. તો એવું કહેશે કોઈ વિદ્યાર્થી કે હવે મારા ફાધર પાસે તો મર્સિડીઝ બેન્ઝ છે કે, તો ઈ શેની એની અવસ્થા દર્શાવે છે, પ્રોપર્ટીઝ દર્શાવે છે. કોઈ છોકરો એમ કહેશે કે મારા પપ્પા પાસે તો એ કે ટાટા નેનો છે, તો એ પણ એક એની જે છે એ વેલ્યુ દર્શાવે છે.
બરાબર. કોક એનથી પણ કહેશે કે મારા ફાધર પાસે તો BMW છે, બરાબર. તો એ પણ એની અવસ્થા દર્શાવે છે. ડન. અહીંયા આગળ આપણે કોઈની કમ્પેરિઝન કરવા માટે ઉદાહરણ નથી આપતો હું, પણ એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો આવી રીતે જે છે એ એની અવસ્થા દર્શાવાશે, બરાબર. તો એ રીતે તમે છે એને અલગ પાડી શકો છો ઓબ્જેક્ટને, બરાબર. યસ, એ રીતે. કારણ કે ગાડી તો અમુક કોમન છે, પણ જેને અનકોમન ગાડી છે એની આપણે વાત કરતા હતા. ઓબ્જેક્ટની કિંમત જેને કારણે બદલાય છે તેને બિહેવિયર કે મેથડ કહે છે. એક વસ્તુ સમજી લ્યો કે અહીંયા આપણને એવું કીધું કે આગળ આપણે પ્રોપર્ટી, એટ્રીબ્યુટ, લક્ષણો અને ગુણધર્મની ચર્ચા કરી હતી, ભાઈ હોય છે. હવે એમાં જે વેલ્યુ હોય, એટલે કે એને અલગ પાડવા માટે કોની જરૂર પડે, તો કે કિંમતની, એટલે કે વેલ્યુની. વેલ્યુને શું કહેવાય, તો કે સ્ટેટ કહેવાય, બરાબર. હવે ઓબ્જેક્ટની કિંમત બદલાય, હા, કે કિંમત એ બદલાય ને. આજે એની પાસે નેનો છે, કોઈક બિચારો છોકરો એમ કહે કે મારા ફાધર પાસે તો નેનો ગાડી છે, તો કોઈક છોકરા દાજ કરવા માંડે. પણ પછી એક સમય એવો આવે કે એના ફાધર પાસે એક બંગડીવાળી મર્સિડીઝ બેન્ઝ કાર હોય, એનો સમય બદલાણો, તો એનું બિહેવિયર એટલે કે એનું મેથડ કહેવાય. તો બરાબર, ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે, સાંભળજો, ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે એને શું કહે છે, બિહેવિયર કે મેથડ, બરાબર છે, બદલાય છે. અત્યારે આપણા બધાનું બિહેવિયર અને મેથડ બદલાઈ ગયું. કેમ, તો કે કોરોનાની કારણે. પહેલાં આપણે ઘરમાં આવતા, બરાબર, દફતરનો કર્યો ઘા અને મંડતા ઝાપટવા ડાયરેક્ટ થાળી પર. હવે શું કરીએ છીએ, તો કે દફતરનો ઘા નથી કરતા, આપણે તો જાતા જ નથી નિશાળે. કદાચ જ્યારે શરૂ થશે, બરાબર છે, તો ત્યારે આપણે, એટલે બધું વ્યવસ્થિત બધાયના માટે. આ તો અત્યારે મોટા વિદ્યાર્થીઓને જવાનું છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ બધું પ્રોપર શરૂ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે હોય છે, તો કે ભાઈ શરૂ થાય એક પછી એક જવાનું, ફોર એક્ઝામ્પલ. એટલે હવે તો પહેલાં જે મેં તમને પહેલાં કીધું કે દફતરનો કર્યો ઘા અને પછી મણતા ડાયરેક્ટ હાથ ધોયા ન ધોયા મણતા થાળીયું ઝાપટવા. છોકરાઓને કેવું પડે કે હાથ તો ધોવો, એ ન ધોવે. હવે કેવું થઈ ગયું, છોકરાઓ સામેથી આવીને હાથ ધોશે, ના કોરોના થઈ જશે, એ કે હાથ પગ ધોવા પડે, પછી બેસશે. માસ્ક પહેરીને બહાર જશે. કેમ, પોલીસવાળા પકડે એ તો વધારે, હા બરાબર છે, પોલીસવાળા મોર બોલાવે, હા, માસ્ક ન પહેર્યું હોય તો દંડ થાય, બરાબર, ચોખ્ખી વસ્તુ છે ને. માસ્ક તમે નથી પહેરતા તો દંડ થાય, બરાબર. એ ઉપરાંત આપણે પણ સમજીએ છીએ ને કે માસ્ક નહીં પહેર્યું હોય તો આપણને કોરોના પણ થશે. દંડ તો થતા થશે, પણ કોરોના જરૂર થશે, બરાબર. એટલે માસ્ક પહેરીને જવું. તો આપણા બિહેવિયરમાં ચેન્જ આવ્યો. કેમ, તો કે કોરોનાને કારણે પ્રોપર્ટી બદલાણી. રોગ એક પ્રોપર્ટી હતી, એમાં નવી વેલ્યુ એડ થઈ, કોરોના, એટલે બધાનું બિહેવિયર મેથડ બદલાણી. આ ઓબ્જેક્ટ આપણું એક્ઝામ્પલ તમે છે એ અત્યારે લઈ શકો છો, બરાબર. તો જેને કારણે ઓબ્જેક્ટની કિંમતમાં ફેરફાર થયો ને. હા, પેલા સેનેટાઈઝરનો કોઈ ભાવ નહોતું પૂછતું, હવે સેનેટાઈઝર છે એ બિચારાની કમી આવી ગઈ. એમ પેલા સેનેટાઈઝર બિચારા હળડ થતા, કોઈ લેતું નહીં. અત્યારે બધે હવે ગલીએ ગલીએ સેનેટાઈઝર આવી ગયા. અમુક લોકો તો સેનેટાઈઝરમાં પાણી નાખીને છેલ્લે હાથ ધોઈ નાખે. તો કે નહીં, સરકારે કીધું છે એ, બરાબર. તો આ વસ્તુ છે એ એક ચેન્જ લાવે છે. હવે આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ, તેની ઓળખ એટલે કે આઈડેન્ટિટી, સ્થિતિ અને વર્તન વડે વર્ણવી શકાય છે. હવે વાસ્તવિક વિશ્વમાં મેં જેમ કેમ અત્યારે કોરોનાનું એક્ઝામ્પલ લીધું, કારણ કે આપણે અત્યારે આપણા વસ્તુ ચાલી રહી છે, આ વસ્તુ કોરોના, એટલે આપણને વધારે સમજાય છે આ ટોપિક શું કહેવા માગે છે, બરાબર. કે ભાઈ આપણને કીધું છે કે તમે માસ્ક પહેરો, હવે ન પહેરો તો કોઈને ગેરફાયદો નથી, પણ તમને 100% ગેરફાયદો છે. હાથ ધોવાનું કીધું છે કે તમે વારંવાર હાથ ધોવો, હવે એનાથી નથી થતો તો કોઈને ગેરફાયદો નથી, તમને પેલો ગેરફાયદો છે. તો આ વાસ્તવિક વિશ્વમાં કોઈ જે ઓબ્જેક્ટ એટલે કે તેની ઓળખ, એની સ્થિતિ અને એનું વર્તન, એટલે કે જેની કોઈ પણ ઓબ્જેક્ટ છે એને આ વસ્તુથી ઓળખાવી શકાય. જેમ કે કેમ, તો કે તેની ઓળખાણ, એની ઓળખાણ આપણે આપીએ છીએ. એની અત્યારની સ્થિતિ શું છે અને એનું બિહેવિયર એટલે કે એનું વર્તન શું છે,
એ વડે એને વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટને આપણે વર્ણવી શકાય છે. એટલે એને એનું ઓળખાણ એટલે એની આઈડેન્ટિટી છે, એટલે કે એની ઓળખાણ છે, આપણે એને ક્રિએટ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું કહે છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. એટલે કે એની જે વેલ્યુ હોય એને ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. બરાબર. લાક્ષણિકતા પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી જે લાક્ષણિકતાઓ છે એને ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે પોતાના મેમ્બર કે ફીચર તરીકે ઓળખાય છે. બરાબર. અહીંયા આગળ એવું કીધું કે એક લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ, ડેટાના એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને, એટલે કે મેથડ એજ બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર, બરાબર, એના ફીચર, એમ કે ભાઈ એનો એક પ્લસ પોઈન્ટ છે. કોઈ પણ મોંઘી વસ્તુ છે એનો એક પ્લસ પોઈન્ટ હોય, માઇનસ પોઈન્ટ એ હોઈ શકે છે. બરાબર. એ રીતે, એટલે કે એના મેમ્બર કે ફીચર. એ રીતે કોઈ પણ પ્રકારના સોફ્ટવેરની રચના કરતી વખતે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે વિનિયોગ માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. અહીંયા આપણને એવું સમજાવવામાં આવ્યું છે, કારણ કે આપણે તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો કે સોફ્ટવેર બનાવવા માટે. મેં તમને કાલે સમજાવ્યું હતું કે જ્યારે આપણે પ્રોસિજર ઓરિએન્ટેડથી મદદથી જ્યારે સોફ્ટવેર બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે બધી વસ્તુ આપણે ક્રિયા દ્વારા કરીએ છીએ. એટલે કે વિદ્યાર્થીઓ આવવાની ક્રિયા, વિદ્યાર્થી જવાની ક્રિયા. બરાબર. હવે એ જ વસ્તુ આપણે અહીંયા ફરી જાય છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ હવે એવું થઈ ગયું કે ભાઈ હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડથી આપણે બનાવવું છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડથી જ્યારે બનાવવાનું હોય ત્યારે બધી વસ્તુ શું થઈ જાય કે ઓબ્જેક્ટથી આવતું જાય. બરાબર. એટલે કે ભાઈ વસ્તુ ફરી જાય ઓબ્જેક્ટથી. માનો કે લાઇબ્રેરી મેનેજમેન્ટનું જ હોય ઉદાહરણ, તો એમાં બુક આવી જાય. બરાબર. વિદ્યાર્થી આવી જાય, લાઇબ્રેરિયન આવી જાય, અલગ અલગ કેટેગરી બુકની આવી જાય. તો આવી રીતે ડેટા પર છે એ લોકો કામ કરે છે. હવે જે ઓબ્જેક્ટ તમે પસંદ કરો છો એ અર્થપૂર્ણ હોવા જોઈએ. જે વિનિયોગ માટે તમે જે લીધું છે, તમારો સોફ્ટવેર બનાવવા માગો છો, એનો જે આપણે કહી શકીએ કે એનું અર્થપૂર્ણ છે હોવા જરૂરી છે વિદ્યાર્થી. તો અર્થપૂર્ણ હોવા જોઈએ. જેમ કે રેલવે આરક્ષણ વિનિયોગ માટે. રેલવે આરક્ષણ એટલે શું? તો કે રેલવે રિઝર્વેશન સિસ્ટમ. હવે એના માટે ટ્રેન, પ્રવાસી ટિકિટ અને સ્ટેશન એ યોગ્ય છે. ટ્રેન છે, પ્રવાસી છે, ટિકિટ છે. બરાબર. પ્રવાસી એટલે મુસાફરો. એ બધા યોગ્ય ઓબ્જેક્ટ છે. હવે તમે કોમ્પ્યુટર, ઘડિયાળ ને ગણો તો એ અયોગ્ય ઓબ્જેક્ટ છે. બરાબર. કારણ કે એ મુસાફરોને ટાઈમે આવવાનું હોય, રેલવે સ્ટેશનની જવાબદારી આવતી નથી. આગળ જોઈએ ક્લાસ. હવે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે એમ જેનો મુખ્ય વસ્તુ છે ઓબ્જેક્ટ છે, અને એ ઓબ્જેક્ટ છે એ કોઈ ક્લાસને જે છે એ અનુસરતો અથવા તો ક્લાસમાંથી આવતો હોય અથવા તો ક્લાસને રિફર કરતો હોય. એક ઇંગ્લિશમાં સરસ ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો, હું બોલવાનું પસંદ કરીશ. ઓબ્જેક્ટ ઇઝ એન એન્ટિટી ધેટ કેન રિફર ધ ક્લાસ. ઓબ્જેક્ટ એક પ્રકારની વસ્તુ છે કે જે ક્લાસને રિફર કરતી હોય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ખુરશીનું, તો કે ખુરશી છે, કોઈ ખુરશી આપણા ક્લાસમાં પડી છે પ્લાસ્ટિકની, તો જે ખુરશી છે એ પ્લાસ્ટિકના ક્લાસને શું કરે છે? રિફર કરે છે. ત્યાંથી એ ક્લાસ ઓળખાય છે. જેમ કે તમે જેમ કે એક ઓબ્જેક્ટ છો, તો તમે તમારા મધર ફાધરથી ઓળખાવ છો ને. તમે તમારી અત્યારે પોતાની જે છે આઈડેન્ટિટી ન હોય, તમારા મધર ફાધરથી ઓળખાતો હોય કે ભાઈ આ છે ગૌતમભાઈનો બાબો છે, તો કે આ છે કે ભાઈ આ રેખાબેનનો બાબો છે. એ રીતે ઓળખાતા હોય છે. તમારી ઓળખાણ છે અત્યારે હોતી નથી. મોસાળમાં જાઓ તો મમ્મીનાથી ઓળખાવ તો કે આ ભાઈ તો કે રેખાબેનનો બાબુ આવ્યો છે. કે તો પછી કુટુંબમાં ક્યાંય જાઓ તો કે તમે તમારા ફાધરનું નામ આપો, હા ભાઈ હું ગૌતમભાઈનો બાબુ હોય, કેમ, અથવા તો હું ગૌતમભાઈની બેબી છું કે રેખાબેનની બેબી છું, વોટેવર. આવું કંઈ આપણે પ્રસંગોપાત ક્યાંય ભેગા થયા હોય, ઘણીવાર આપણને કોઈ વડીલો પૂછે કેનો બાબો છો તું, કેનો મોનો, કેનો છોકરો.
આવા રીતના સવાલ શું કામ પૂછે કે ભાઈ આપણને હું મોઢું, પછી એ લોકો બીજું સ્ટેટમેન્ટ એવું પણ આપે. ઘણીવાર જોક્સમાં હું વિદ્યાર્થીઓને હસાવતો હોઉં. ઘણીવાર વડીલો કોઈ પૂછે છોકરાઓને કે કેનો છોકરો તું, એટલે હેલો છોકરો એમ કે હું ભાઈ રમેશભાઈનો બાબો છું. તો હા, અસલ તારા બાપ જેવો થયો હોય, કે આવો જ રાયડું પાડતો. બિચારો શાંતિથી બેઠો હોય અત્યારે રમેશભાઈ. આ એક પ્રકારનો ક્લાસ ઓળખાઈ જાય છે. બરાબર છે. વળી કોઈક ડાયો છોકરો હોય તો હા, અસલ તારા પપ્પા જેવો. તારા પપ્પા નાનપણમાં અવાજ ડાયા હતા. આ એક પ્રકારનું એક આપણે કહીએ ને કે મજાક તરીકે લો તો વાંધો નથી, જોક્સ તરીકે તમે એને કન્સિડર કરી જ શકો છો. તો એક જે છે ક્લાસને સમૂહ કરે છે. તો કે ભાઈ હા, તો કે આ કોણ છે, તો કે આ રમેશભાઈનો બાબુ આવ્યો એમ. આ કોણ, તો કે મુકેશ. તો કે આ કોણ, તો કે ધીરુનો છોકરો. એ કે ઓળખાઈ જાય એમ. તો કે આ કોણ, તો કે અનિલ કોણ, કે તો કે ધીરુનો છોકરો. આ એક્ઝામ્પલ આપું છું. બરાબર. તો આવી રીતે ક્લાસને રિફર કરતા હોય છે. બરાબર. અનિલ અને ધીરુ અને મુકેશ, એવી રીતે આપણે જે એક્ઝામ્પલ લીધું એ. બરાબર. તો અહીંયા આગળ ક્લાસની શું રિક્વાયરમેન્ટ છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ એટલે કે નકશો કહેવામાં આવે છે. આપણે ખાસ વસ્તુ સમજો કે ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ એટલે કે નકશો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દર વખતે MCQમાં હોય છે આ ક્વેશ્ચન કે કોને બ્લુપ્રિન્ટ એટલે કે નકશો કહેવામાં આવે છે. તો કે ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ કે નકશો કહેવામાં આવે છે. સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને ક્લાસ કહે છે. સમાન લક્ષણો. આપણે તમારા ક્લાસનું જ એક્ઝામ્પલ લઈએ. આ જે વ્યાખ્યા છે એને હું સમજાવું છું કે સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને, બહુવિધ એટલે એક કરતાં વધારે, વિવિધતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને એટલે ટેમ્પલેટને ક્લાસ કહે છે. તમારા જ ક્લાસમાં આવીને હું એવું પૂછું કે તમને કોમ્પ્યુટર કોણ ભણાવે છે, તો આન્સર આવશે જેપી સર. કઈ નિશાળમાં ભણો છો, આન્સર સેમ આવશે. કેટલામાં ધોરણમાં, હું તમારા ક્લાસમાં ધોરણ 12માં જેવો પૂછું કેટલામું ધોરણ છે, બધા કે 12મું, એવી રીતે. તો એક સમાન લક્ષણો ધરાવતા, તમારા બધાના લક્ષણો સરખા હોય, સાહેબ જેવા 12 જાય ભેગી વાતું ચાલુ હો, બંધ જ ન થાય. સમાન લક્ષણો. હોમવર્ક ન લેવાના બાના એક જ હોય, માંદો પડી ગયો હતો, ઘરે મહેમાન આવી ગયા હતા, બોલપેન નહોતી, પૂરી થઈ ગઈ હતી, ચોપડો પૂરો થઈ ગયો હતો, વોટ એવર. આ બધા અલગ અલગ જે એક્સક્યુઝિસ છે સમાન હોય. બરાબર. તો એ બધાના જે ઓબ્જેક્ટ છે બહુવિધ, બરાબર, બહુવિધ ઓબ્જેક્ટ જ છે ને, કારણ કે તમારા બધાના જે છે એ મોઢા અલગ છે, વાણી, વર્તન, વિચારધારા અલગ અલગ છે. તો એ બધાને હા બસ સરખું શું છે, હા ઓબ્જેક્ટમાં એવું છે કે સરખું હોય અને અલગ અલગ એ હોય, એકબીજાથી એને અલગ પાડવા માટે. અમુક બાબતો એવી હોય કે સરખી હોય. મેં તમને હમણાં જ કીધું કે અમુક કોમન માનસિકતા છે. સાહેબ ન હોય એટલે વાત મંડે થવા, સાહેબ કંઈક બોર્ડમાં લખવા મંડે, પાછળ ફરે તો મંડે વાતું થવા, કોમન બિહેવિયર છે. લેસન ન લેવાના કોમન બાના તમને જોવા મળે. વિદ્યાર્થીને પૂછે કેમ વિદ્યાર્થી ન આવ્યા, એટલે કોરોના સિવાયની વાત કરું છું, તરત વિદ્યાર્થીઓના અલગ અલગ બાના હોય. બરાબર. તો આ ઓબ્જેક્ટના, બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને ક્લાસ કહે છે. તે સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે. અહીંયા આપણને એક સિમ્પલ વસ્તુ અને સરસ રીતે સમજાવવામાં આવી છે કે તે એટલે કે ક્લાસ છે એ સમાન એટ્રીબ્યુટ, એટલે બધાના એટ્રીબ્યુટ કેવા છે, સરખા છે, અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે. કોઈ એક ક્લાસ છે એમાં એટ્રીબ્યુટ અને બિહેવિયર છે એ સરખા છે. એટ્રીબ્યુટ એટલે કે ગુણધર્મ, પ્રોપર્ટી અને લાક્ષણિકતાઓ, અને બિહેવિયર એટલે કે એમાં જેની મદદથી છે એમાં ચેન્જીસ થાય છે કિંમતમાં. બરાબર. આપણે એમ યાદ રાખવું કે ભાઈ ઓબ્જેક્ટને શું હોય, તો કે ભાઈ પ્રોપર્ટી હોય, એટ્રીબ્યુટ હોય, લાક્ષણિકતા હોય, ગુણધર્મ હોય. ચેન્જીસ કેવી રીતે આવે, તો કે સ્ટેટથી. બરાબર. હા, અને એના માટે કોની જરૂર પડે, તો કે બિહેવિયરની. તમારું વર્તન સુધારો એટલે ઓટોમેટિક તમારું સ્ટેટસ અપડેટ થાય. બરાબર. તમારી ભાષા છે એને ઇમ્પ્રૂવ કરો એટલે તમારું સ્ટેટસ છે અપડેટ થાય. તો આ તે સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો એક સમૂહ છે, એક ગ્રુપ છે. જેમ તમારા ક્લાસનું જ એક્ઝામ્પલ આપ્યું એ રીતે. એક જ તે ઓબ્જેક્ટ
જૂથની સમાન લાક્ષણિકતાઓને સમાવેશ કરતો ખ્યાલ છે. તે કોઈ એક જૂથ એટલે ક્લાસ શું કામ એને બનાવ્યો હોય તો કે ભાઈ કોઈ એક જૂથની સમાન લાક્ષણિકતાઓ બરાબર એનો સમાવેશ કરવાનો એક ખ્યાલ છે. જેમ કે તમારા બધાનો 12મા ધોરણમાં છે તો શું કામ ભાઈ ભેગા કર્યા તો કે ભાઈ સિલેબસ હરખો, સ્કૂલે એક જ, સાહેબુય હરખા, એટલે બધાને ભેગા કર્યા ક્લાસ બનાવી. એમાં માનો કે કોમ્પ્યુટરના તો કોમ્પ્યુટરના કેમ તો ભાઈ કેમ બે અલગ અલગ પાડ્યા તો ભાઈ કોમ્પ્યુટરવાળા કોમ્પ્યુટર કરશે અને ભાઈ એસપીસીસી વાળા એસપીસીસી ભણશે. એ રીતે આપણે કહી શકીએ કે એને જૂથ સમાન એટલે ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરતો ખ્યાલ છે. બધાની જે લાક્ષણિકતાઓ છે, એટ્રીબ્યુટ છે, એ સરખા હોય છે. બધા દફતર લઈને આવે છે, બધા નાસ્તો લઈને આવે છે, વોટ એવર. અમુક વખતે ન લઈ આવતા હોય, કોઈક એક્સેપ્શનમાં હોય. આપણે એમ કીધું એક કોઈક ફોર એક્ઝામ્પલ કે ભાઈ અમારા એક્ઝામ્પલ છે એને કન્સિડર ખાલી સમજવા માટે કરવા, બીજી કોઈ બાબતો માટે લેવાની ખાસ સૂચના દરેક વિદ્યાર્થીઓને. કોઈ કીધું એક ભાઈ આજે છે એ કલાક રોકાવાનું છે, તરત વિદ્યાર્થીઓ બિચારા ટેન્શનમાં આવી જાય, કલાક ક્યાં રોકાવાનું થયું. હોમવર્ક કદાચ થોડું વધી ગયું બધા વિદ્યાર્થીઓ, એવા બહુ ઓછા વિદ્યાર્થીઓ ના ના વાંધો નહીં સાહેબ આપતા રહેજો. તો એક પ્રકારની તમારી છે એ એક જ જૂથના સમાન ઓબ્જેક્ટનો સમાવેશ કરતો એક ખ્યાલ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ સરખો હોય છે. સિમેન્ટિક હેતુ એક સમાન, બધાનો હેતુ છે, ઇન્ટેન્શન છે એ સરખો હોય છે. શું તો બધાનો હેતુ ભણવા આવવાનો છે. હા, બધા છે એ અભ્યાસ અર્થે અહીંયા આવે છે. પિકનિકમાં લઈ ગયા હોય તો બધા તો ભાઈ આનંદ કરવા માટે, એન્ટરટેનમેન્ટ કરવા માટે આવ્યા છે. ભાઈ ફોર્મ ભરવા આવ્યો હોય ભાઈ તો બધા તો કે શું તો બધા ફોર્મ ભરવા આવ્યા છે. બધા એનો હેતુ છે એ સરખો છે. બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ આપણી પાઠ્યપુસ્તકની અંદર જે એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે એનું એક્ઝામ્પલ હું આપીશ કે અહીંયા આગળ પર્સન નામનો ક્લાસ છે. એક પર્સન નામનો ક્લાસ છે અને તેના વિવિધ ઓબ્જેક્ટ કોણ કોણ છે તો કે નેમ છે, સિટી છે, જેન્ડર છે, બર્થ ડેટ છે અને પ્રોફેશન છે. નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન છે. પર્સન નામનો ક્લાસ. અહીંયા આગળ એક એક્ઝામ્પલ અહીંયા આગળ સરસ મજાનું આપણને આપ્યું છે. આપની બુકમાંથી જ લીધેલું આ સરસ મજાનું ચિત્ર છે. બરાબર. એવું કહેવા માગે છે કે આ પર્સન નામનો ક્લાસ છે, એનો એક ઓબ્જેક્ટ કોણ છે એનું આપણે સરસ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે ભાઈ એક ઓબ્જેક્ટ છે એ આ છે, બે ઓબ્જેક્ટ આ છે, ત્રણ ઓબ્જેક્ટ આ છે, ચાર ઓબ્જેક્ટ આ છે અને પાંચ ઓબ્જેક્ટ આ. તો આ પાંચ જે છે એના ઓબ્જેક્ટ અહીંયા આગળ જોવા મળે છે આપણને. બરાબર. હવે એના જે ઓબ્જેક્ટમાં આપણને કીધા એટલે કોણ કરો કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ ને પ્રોફેશન. અને આ છે એની વેલ્યુ છે. બરાબર. જેમ કે કોણ તો કે મિસ દાના. સિટી શું તો કે ભાઈ રાજકોટ. બરાબર. જેન્ડર શું છે તો કે ફિમેલ છે. બર્થ ડેટ શું છે તો કે 9/9/1992. પ્રોફેશન શું છે તો કે પ્લેયર છે. આ શું છે તો કે મિસ મીરા. ક્યાં સિટી શું છે તો કે વડોદરા. જેન્ડર શું છે તો કે ફિમેલ. શું છે તો કે એની બર્થ ડેટ તો કે 15/5/1985. પ્રોફેશન શું છે ડૉક્ટર. તો એવી જ રીતે આવી રીતે આ બધા છે એના એક્ઝામ્પલ અહીંયા આપણને આપવામાં આવ્યા છે. પ્રોફેસર શ્યામ, અમદાવાદ, મેલ, 20/7/1975. શું છે તો કે પ્રોફેસર. એ રીતે. તો એ રીતે આ પર્સન નામનો ક્લાસ છે વિદ્યાર્થી મિત્રો. અને એના જે શું કહેવાય કે ઓબ્જેક્ટ તરીકે આપણને નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન છે આપણને એક્ઝામ્પલ અહીંયા આગળ ખાસ આપ્યું છે. બરાબર. તો આ રીતે એટલે દરેક વ્યક્તિઓ જ છે ને. દાના એક વ્યક્તિ છે, મિસ મીરા એક વ્યક્તિ છે, પ્રોફેસર શ્યામ પણ એક વ્યક્તિ છે, પ્રોફેસર મિસ્ટર અભય પણ એક વ્યક્તિ છે. બધા એક વ્યક્તિ છે. બધા જો એને હવે આ વસ્તુ હવે આજ પરથી આપણે તમે જે છે એ ડેફિનેશન લઈ શકો. બરાબર છે. હવે આપણે જેમ કે ક્લાસમાં સ્કૂલમાં કે ક્લાસીસમાં બધા જે ફેકલ્ટીની ટીમ હોય એનો ડેટા પણ હોય બધા પાસે. ક્યાં રહે છે, શેમાં આવે છે, બરાબર, કેટલા વાગે આવે છે. તો બધા માટે આ ક્વેશ્ચન કોમન થઈ ગયા. સિમ્પલ છે. જેમ તમારા માટે એમ તમને ક્લાસ કોમન હોય એવી રીતે એ લોકોના પણ વસ્તુ કોમન હોય તો કે આવવાનો ટાઈમ સરખો હોય, જવાનો ટાઈમ સરખો હોય. બરાબર છે. આપણે એવું ન કહી શકીએ રોજના માટે, પણ આપણે એવું કહી શકીએ કે લગભગ છે એ ટાઈમ સરખો હોય છે. ક્યારેક વળી ફેર આવતો હોય છે. બાકી બધા એને એવું કીધું હોય કે 8 વાગે આવી જવું તો બધા 8 વાગે આવતા રહેશે.
બરાબર. તો એક પ્રકારનું આ છે એ સરખો હેતુ સરખો છે. બધા છે એ માનો કે વિદ્યાર્થીઓ તો બધા ભણવા આવે છે, શિક્ષકો તો કે બધા ભણાવવા આવે છે, એ રીતે સંચાલકો તો કે મેનેજમેન્ટ કરવા આવે છે, બરાબર. ડ્રાઈવર તો કે ભાઈ છોકરાઓને પહોંચાડવા અહીંયા આવે છે. તો આવી રીતે આ બધાયનો હેતુ છે એ એક પ્રકારનો સરખો હોય છે અને બધાયનું કામ થાય એટલા માટે જે છે એ આપણને અહીંયા આગળ એક સરસ મજાની ડેફિનેશન આપી હતી કે તે એ ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરતો ખ્યાલ છે. આ બધાની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરતો એક પ્રકારનો ખ્યાલ છે. તો એ છે આપણો ક્લાસ. હવે આ ક્લાસ ડાયાગ્રામ એક વસ્તુ એવી આવે છે. ક્લાસ ડાયાગ્રામ એટલે શું? તો કે એક પ્રકારનો એક એવો ડાયાગ્રામ, એક ડાયાગ્રામનું તમને એક્ઝામ્પલ બતાવી દઉં તો કે અહીંયા આગળ આઈ એમ સોરી એક્ઝામ્પલ નથી આપ્યું એ લોકોએ, બટ આપણે એક્ઝામ્પલ છે એ આપણે આપી શકીએ છીએ, બરાબર. આવી રીતે એક એક્ઝામ્પલ અહીંયા આગળ આપણને એવું આપ્યું છે. તો આ ક્લાસ ડાયાગ્રામ એટલે કે એક પ્રકારના ચોક્કસ ડાયાગ્રામ છે. જેમ અહીંયા આગળ આ ઓબ્જેક્ટનું એક મનપસંદ એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતે ક્લાસનું પણ અલગ અલગ છે એ ઓબ્જેક્ટનું અહીંયા આગળ આપણને આપેલું હોય છે. જેમ કે ક્લાસ ડાયાગ્રામનો સૌથી પહેલો હેતુ શું કામ? ભાઈ શું કામે તમે ક્લાસ ડાયાગ્રામ બનાવ્યો? એવી શું રિક્વાયરમેન્ટ પડી કે તમારે ક્લાસ ડાયાગ્રામ બનાવવો પડ્યો? તો કે ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ શું છે? તો કે વિનિયોગની સ્થાયી દેખાવની પ્રતિકૃતિ એટલે કે મોડેલ બનાવવા માટે. કોઈ પણ એપ્લિકેશન છે એની પ્રતિકૃતિ એટલે કે મોડેલ બનાવવા માટે. એક સિમ્પલ ઉદાહરણ આપણે એવું આપ્યું વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક બિલ્ડિંગ બની રહી હોય તો એ બિલ્ડિંગ બને એ પહેલાં જ એની પ્રતિકૃતિ એટલે કે એનું મોડેલ છે એના બિલ્ડર છે તેના ઘરે બિલ્ડર છે એ એને બનાવી લીધું હોય છે, જેથી કરીને એને પ્લાન કરવામાં આવશ્યકતા પડે. કેવી રીતે ક્યાંથી શું કેટલું બંધારણ નક્કી કરવું છે તો એનો પણ આપણને એ છે ખ્યાલ આવે. તો એ આપણે એની પ્રતિકૃતિ એટલે મોડેલ બનાવવાનો જે મેન હેતુ છે ક્લાસ ડાયાગ્રામ. તે રેખાકૃતિઓ છે. રેખાકૃતિઓ એટલે શું? તો કે તે એક એક લીટીઓના મદદથી એટલે કે રેખાઓની મદદથી બનેલી જે છે આકૃતિ છે એટલે રેખાકૃતિઓ છે, જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે જોડી શકાય છે. હવે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે એને જોડી શકાય છે. સોફ્ટવેર વિકાસકર્તાઓ વ્યાપકપણે ઉપયોગ કરે છે. હવે સોફ્ટવેર વિકાસકર્તાઓ વ્યાપકપણે ઉપયોગ કરે છે, બરાબર, કારણ કે પોતાનો જે સોફ્ટવેર છે એ બધી રીતે છે એ પરફેક્ટ બને એટલા માટે એ પોતાના જે પોતાના સોફ્ટવેરની અંદર ક્લાસ ડાયાગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવે છે, જેથી કરીને એ પ્રોપર રીતે જે સોફ્ટવેર છે એ કામ કરે છે. હવે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવા માટે, યસ આ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, દર વખતે એક માર્ક્સમાં એક્ઝામ્પલ આ પૂછાય છે, આ ફૂલ ફોર્મ પણ પૂછાય છે. શું કહે છે કે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવા માટે UML એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. UML એટલે શું? તો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એને OMG આપણે આગળ આવશે કે UML છે એ દ્રશ્ય એટલે કે ભાષા છે, એટલે કે દ્રશ્ય મોડેલિંગ ભાષા છે, અથવા તો આપણે એને એવું કહી શકીએ કે દ્રશ્ય વિઝ્યુલાઇઝેશન ભાષા છે. અને જેની પાસે વિઝ્યુલાઇઝેશન નથી એ આપણે એવું કહી શકીએ કે એ કોઈ જેની પાસે વિઝ્યુલાઇઝેશન ન હોય એટલે કે એનું વિઝ્યુલાઇઝેશન આમ તો કરવાનું હોય પણ ન હોય તો એને કરાવવું પડે, બરાબર. પણ અહીંયા આગળ તમે એ વિઝ્યુલાઇઝેશન છે એ જોઈ શકો છો, બરાબર. UMLની રચના છે એ કોણે કરી? તો કે OMG. હવે એવું ફૂલ ફોર્મ ન કરતા ઓ માય ગોડ એવું ન કરતા. OMGનું પૂરું નામ શું છે? તો કે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ, બરાબર. ઘણીવાર છોકરાઓ છે એ ઉતાવળમાં આ તકલીફ રહી જતી હોય છે, એના કીધે OMGનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ઓબ્જેક્ટ, M એટલે કે મેનેજમેન્ટ અને G એટલે કે ગ્રુપ, એટલે કે આમ OMG ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. UMLનું પૂરું નામ છે દર વખતે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, એટલે યાદ રાખીશું યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. આઈ રિપીટ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UMLનું પૂરું નામ છે, જ્યારે OMGનું પૂરું નામ છે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. હવે ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે તેનો આઇકોન
નીચે જણાવ્યા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસમાં 3 માહિતી વિભાજિત કરેલો હોય છે. ક્લાસ ડાયાગ્રામ છે એનો એક ચોક્કસ એરિયા આપણને કીધો છે, તો કે શું છે કે 3 લીટી હોય એની અંદર શું તો કે ભાઈ નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર છે એનો સમાવેશ થાય છે. અને આરામથી એ વિદ્યાર્થીઓ આરામથી ક્લાસ ડાયાગ્રામનો જે હેતુ છે એ સફળ થાય છે, કારણ કે ક્લાસ ડાયાગ્રામના મુખ્ય 3 વિભાગ જ છે: નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર. એક લંબચોરસ પેટીની અંદર આપણે એક છે બનાવવાનું હોય છે આ 3 વસ્તુ: નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર. તો એક લંબચોરસમાં 3 વિભાગોમાં વિભાજિત કરેલો હોય છે. એટલે એક લંબચોરસ ક્લાસ ડાયાગ્રામ છે એ આપણે શું કીધું, એ કોઈ ટેકનિકલ વસ્તુ નથી, એ કોઈ વ્યક્તિ છે એ ચેક કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે એની અંદર જે છે એ બનાવવામાં એટલે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે છે અને એક લંબચોરસની અંદર મૂકવામાં આવે છે. એમાંની જે ઉપરનું ખાનું હોય વિદ્યાર્થી મિત્રો એને નેમ કહે છે, એના પછીનું ખાનું હોય એને એટ્રીબ્યુટ કહે છે, અને સાવ છેલ્લું ખાનું હોય એને આપણે કહી શકીએ છીએ આપણું જે છે એ બિહેવિયર આપણે એને કહી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને એક સરસ મજાની એક્ઝામ્પલ આપણને આપી દીધેલી છે. ક્લાસ નેમ, વિઝિબિલિટી, એટ્રીબ્યુટ અને વિઝિબિલિટી ઓપ્શન્સ. તો આ પ્રકારના એ જે લંબચોરસની અંદર પહેલો વિભાગ છે એ ક્લાસ નેમનો હશે, બીજો વિભાગ છે એ વિઝિબિલિટી એટ્રીબ્યુટનો હોય છે, ત્રીજો વિભાગ હોય છે વિઝિબિલિટી, ઓપરેશન, આર્ગ્યુમેન્ટ, લિસ્ટ અને રિટર્ન વેલ્યુ. ઇન શોર્ટ એ છે એ આપણા ઓપરેશન વિઝિબિલિટી ઓપરેશનમાં આવે છે. હવે અહીંયા આગળ આપણને એકદમ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે શું છે તો કે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર. તો નેમ છે એ સૌથી પહેલા હોય છે, એટ્રીબ્યુટ વચ્ચેના વિભાગમાં હોય છે અને બિહેવિયર છે એ નીચેના ભાગમાં હોય છે. બરાબર. હવે જ્યારે પણ ક્લાસ ડાયાગ્રામમાં ચોરસ જોડીમાં લખવામાં આવેલી કોઈ બાબત હોય એને વૈકલ્પિક જોડી તરીકે એટલે કે એંગ્યુલર જોડીમાં લખેલી બાબત છે યુઝરને જણાવવી પડે છે. તમે ક્યાંય પણ જાઓ, આખા પ્લાસ્ટિક મંડળમાં જાઓ અને આખા કોઈ એક ચોક્કસ ગ્રુપમાં જાઓ, આપણે ચોક્કસ એક ક્લાસ ડાયાગ્રામને લઈએ અથવા તો જોઈએ, તો એમાં જે બાબતો છે વિદ્યાર્થી મિત્રો એ વૈકલ્પિક હશે, એ ચોરસની અંદર લખેલી હશે, અને જે તમે નહીં લખો એટલે કે અથવા જે તમારે છે એંગ્યુલર બ્રેકેટમાં હોય તો એને તમારે લખવી છે એ કમ્પલસરી હોય છે. તો આ રીતે આપણે ખાસ આ ક્લાસ ડાયાગ્રામની એક વ્યવસ્થા જોઈ. બરાબર. તદુપરાંત એની જે આ વિઝિબિલિટી છે એના 4 પ્રકાર છે અલગ અલગ. અમુક લોકો એટલે કે વિઝિબિલિટી શું તો કે એક પ્રકારની એની લેન્થ, તો એ વિઝિબિલિટી છે એ 4 પ્રકારની વિઝિબિલિટી છે. એક અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ. અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ આ પ્રકારની જે છે એની દ્રશ્યતા છે. એની નિશાની છે વિદ્યાર્થી મિત્રો દર વખતે પૂછાય છે. પ્રાઇવેટમાં માઇનસ થાય, સુરક્ષિતમાં જાળીવાળું હોય તો સુરક્ષા થાય, જાહેરમાં બધું પ્લસ હોય અને પેકેજમાં છે એ ટીલ્ડ સાઇન જે છે આપણા પ્રમાણે આપણે કામ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ક્લાસ ડાયાગ્રામ એની 4 દ્રશ્યતા છે. 4P એટલે કે શું તો કે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. અને 4 નિશાનીઓ છે. તમારી સૌથી પહેલી નિશાની છે માઇનસ સાઇન. એ આપણે કહી શકીએ કે એ અંગતની છે. ત્યાર પછી આવે છે હેશ સાઇન, એ સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડની છે. ત્યારબાદ આવે છે જાહેર કે જેમાં બધું પ્લસ હોય, અને ત્યારબાદ આવે છે પેકેજ કે જેમાં આપણે માઇનસ કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે દ્રશ્યતા સુધી જ રાખીશું. જ્યારે ફરીવાર મળીશું ત્યારે આ ટોપિક થોડું ઘણું રિવાઇઝ કરીશું અને બીજો નવા ટોપિક સાથે આપણે ખાસ મળીશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, ટેક કેર, સ્ટે બ્લેસ. અને હા, અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સારા માર્ક્સ મેળવતા રહો.
અને તમારું અને તમારા કોલેજનું, તમારા પરિવારનું ખાસ ધ્યાન તમે રાખજો અને એમનું જે નામ છે એ રોશન, એટલે કે એનું ભવિષ્ય આપણે છે એ રાખીશું. તો આ સાથે જ આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ જોઈશું. તો ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ.